શુષ્ક સફાઈ મશીનો પાણીને બદલે કેમિકલ સોલ્વન્ટનો ઉપયોગ કરીને કપડાં સાફ કરે છે. કપડાને ડ્રમમાં મૂકવામાં આવે છે, દ્રાવકથી ભરેલું હોય છે અને ગંદકી અને ડાઘ દૂર કરવા માટે હળવેથી હલાવવામાં આવે છે. પછી દ્રાવકને દૂર કરવામાં આવે છે, ફિલ્ટર કરવામાં આવે છે અને રિસાયકલ કરવામાં આવે છે. કપડાને ડ્રમને ગરમ કરીને સૂકવવામાં આવે છે જેથી બાકી રહેલું કોઈપણ દ્રાવક બાષ્પીભવન થઈ જાય, ઠંડુ થઈ જાય અને પછી તપાસ અને દબાવીને કાઢી નાખવામાં આવે. આ પ્રક્રિયા નાજુક કાપડ માટે આદર્શ છે જે પરંપરાગત ધોવાનો સામનો કરી શકતા નથી. મશીન ચાલુ કરો, ખાતરી કરો કે નિયંત્રણો અને સેન્સર શરૂ થયા છે. મશીન સંબંધિત કમ્પાર્ટમેન્ટમાં દ્રાવક અને સોફ્ટનર ભરો. સેન્સર ડ્રમમાં કપડાની હાજરી શોધી કાઢશે. આ મશીનને લોડના આધારે ચક્રનો સમય નક્કી કરવામાં સક્ષમ બનાવશે. પૂર્વ ટ્રીટેડ સ્ટેનને મશીનના ડ્રમમાં મૂકો અને ઓપરેટિંગ સાયકલ શરૂ કરો. ઓપરેશનલ નોબનો ઉપયોગ કરીને ઓપરેશન શરૂ કરો. ડ્રમ ફરવાનું શરૂ કરવું જોઈએ. એકત્રીકરણ સોલ્વન્ટના સમાન વિતરણની ખાતરી કરશે. એકવાર બાર ચક્ર પૂર્ણ થઈ જાય પછી કોગળા ચક્ર શરૂ થશે. જ્યારે ડ્રાય ક્લિનિંગ ચક્ર પૂર્ણ થઈ જાય ત્યારે સોફ્ટનર્સ આપમેળે વિતરિત થઈ જશે. ચક્ર કોગળા પૂર્ણ થયા પછી મશીન સૂકવણી ચક્ર માટે ગરમ થવાનું શરૂ કરે છે. આ સામાન્ય રીતે લાલ પ્રકાશ દ્વારા સૂચવવામાં આવે છે. સૂકવણી જ્યારે ચક્ર પૂર્ણ થાય છે ત્યારે મશીન ઠંડુ થાય છે અને લીલી લાઇટ દ્વારા સૂચવવામાં આવે છે. કપડાં બહાર કાઢો.